NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા એક 27 વર્ષીય યુવકનું માટી નીચે દબાતા મોત નીપજ્યું હતું. આ અંગે GMDC સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો રાજકરણ યાદવ નામનો 27 વર્ષીય યુવક GMDCના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. આ યુવક ગત રોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરતો હતો ત્યારે એકાએક માટી ખસેડતા યુવક મશીન સહિત માટીમાં દબાયો હતો. યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા, જ્યારે રાજકારણ મશીન સમેત માટીમાં દબાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકારણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની KBC AC હોય તેની બારીઓ બંધ હતી, જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાયો નહીં હોય એમ માનવામાં આવી રહ્યું છે. રાજપારડી પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે મૃતકનો ભાઈ મધ્યપ્રદેશથી આવવા નીકળી ગયેલ હોય. તેના આવ્યા પછી અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત થતાં અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો. NN ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે.